અધ્યાય 5 શ્લોક 2 શ્રી ભગવાને કહ્યું, ત્યાગનો યોગ અને કર્મનો યોગ બંને સર્વોચ્ચ આનંદ તરફ દોરી જાય છે, પરંતુ બંનેમાંથી કર્મયોગ ત્યાગના યોગ કરતાં શ્રેષ્ઠ છે. ભગવાન કૃષ્ણ સમજાવે છે કે પ્રવૃત્તિ અને કર્મનો ત્યાગ આ બંને વ્યક્તિને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જઈ શકે છે, પરંતુ ભગવાન દાવો કરે છે કે કર્મ ત્યાગ કરતાં શ્રેષ્ઠ છે. પોતાને કાર્યમાં જોડવું અને તેની સાથે આધ્યાત્મિક જાગૃતિ વિકસાવવી તે ઘણું શ્રેષ્ઠ અને ઉત્તમ હોય છે. વ્યક્તિ જંગલમાં જઈ શકે છે, ધ્યાન કરી શકે છે અને આત્માનો સાક્ષાત્કાર કરી શકે છે, તે પણ સુંદર છે. પરંતુ જ્યારે આપણે હજારો લોકોની સેવા કરવા માટે કાર્ય કરીએ છીએ, તેમને સારું અનુભવ કરાવીએ છીએ, ત્યારે પણ આપણે આધ્યાત્મિક શોધક રહી શકશું અને આત્મ સાક્ષાત્કાર કરી શકીશું. આ ચોક્કસપણે તેના કરતાં ઘણું સારું છે. ભાગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંદેશ છે, અને અર્જુન પાસે ઘણી બધી વાસનાઓ હતી જે ખતમ થવી જરૂર હતી, અને જે ફક્ત યુદ્ધ ભૂમિ પર પોતાના કર્મ કરવાથી જ પૂર્ણ થઈ શકતી હતી. મનુષ્ય મૂળભૂત રીતે જડ બનવાની સંભાવના ધરાવે છે, અને જો તેને પોતાના પર છોડી દેવામાં આવે તો મોટા ભાગના મનુષ્યો જીવનમાં ફક્ત ઓછામાં ઓછા શ્રમ સાથે જીવવા માટે અને પુષ્કળ ખાલી સમય માટેની માંગ કરશે. કોઈ પણ જાતના વિકાસનો પહેલો તબક્કો પ્રવૃત્તિ માટે જાગૃત થવાનો એ છે. વ્યક્તિની વ્યક્તિગત ઈચ્છાઓ દ્વારા આ વધુ સરળતાથી થઈ શકે છે. આ પ્રવૃત્તિઓ ઈચ્છા પ્રેરિત પ્રવૃત્તિઓ હોય છે, જે અહંકાર કેન્દ્રિત સ્વાર્થી ઈચ્છાઓ છે. આમ પ્રથમ તબક્કામાં ઈચ્છા પ્રેરિત પ્રવૃત્તિ મનુષ્યને તેની માનસિક અને બૌદ્ધિક જડતામાંથી એટલે તમસમાંથી બહાર કાઢે છે. વિકાસનો બીજો તબક્કો એ છે જ્યારે તે સ્વાર્થ ઇચ્છિત અને પ્રેરિત પ્રવૃત્તિઓથી કંટાળી જાય છે અને તે સમર્પણ અને સેવાની ભાવના સાથે ઉમદા ક્ષેત્રમાં કેટલાક કલાકો વિતાવવાનું પસંદ કરે છે. સ્વવિકાસના આ બીજા તબક્કામાં તે પોતાની બધી પ્રવૃત્તિઓ અહંકારને વશ કરીને કરે છે. તે બધી પ્રવૃત્તિ નિસ્વાર્થપણે અને તેના ભગવાનની પૂજા તરીકે કરે છે. અહીં તે તેના વાસનાઓ અથવા ભૂતકાળના કર્મોનો અંત લાવે છે. વિકાસનો ત્રીજો તબક્કો ધ્યાન દ્વારા પૂર્ણ થાય છે. તેથી સારાંશમાં આપણે કહી શકીએ કે સ્વમૂલ્યાંકનની પ્રક્રિયા 3 તબક્કામાં આવે છે. 1. ઈચ્છા પ્રેરિત પ્રવૃત્તિ. 2. નિસ્વાર્થ સમર્પિત પ્રવૃત્તિ. 3. શાંત ધ્યાન.